નમસ્કાર એડવોકેટ મિત્રો. એમએસસીટી માટે ડ્રાફ્ટિંગ કરતી વખતે સૌથી વધારે ટાઈમ શેમાં લાગતો હોય છે? કેલ્ક્યુલેશનમાં, રાઈટ? ફ્યુચર પ્રોસ્પેક્ટસ, મલ્ટીપ્લાયર, આ તમામ વસ્તુઓ હોય છે જેમાં કેલ્ક્યુલેશનની જરૂર પડે છે. અને આ કેલ્ક્યુલેટ કરતી વખતે ભૂલ પડવાની ક્યાં તો ટાઈમ વધારે લાગવાની સંભાવના ખૂબ જ હોય છે. તે માટે આજે હું આ વિડીયોમાં લઈને આવ્યો છું તમારા માટે 2 કેલ્ક્યુલેટર જે એકદમ ફ્રી છે, બધા માટે ખુલ્લા છે અને બધા યુઝ કરી શકે તેમ છે અને તમારું જે મિનિટોનું કામ છે સેકન્ડ્સમાં થઈ શકે એમ છે. આ કેલ્ક્યુલેટર મેં એઝ અ લો સ્ટુડન્ટ બનાવ્યું છે, જેમાં ખાસ કરીને એમએસસીટીના એડવોકેટ્સ તથા કોઈપણ સામાન્ય માણસ જે અકસ્માતનો ભોગ બન્યો છે તે કેલ્ક્યુલેટર ખૂબ જ સારી રીતે અને આસાનીથી વાપરી શકે છે. તો આ વિડીયોમાં હું તમને આજે એ જ શીખવાડવાનો છું કે આ કેલ્ક્યુલેટર છે એનો ઉપયોગ કઈ રીતે થાય છે. આ કેલ્ક્યુલેટર છે કમ્પ્લીટલી ફ્રી છે. ચલો હવે તમને એક લાઈવ ડેમો બતાવું કઈ રીતે આ યુઝ થશે. તો આપણે વેબસાઇટ કેલ્ક્યુલેટર છે ફેટલ કેસનું પહેલાં જોઈ રહ્યા છે. ફેટલ અને ઇન્જરીના 2 અલગ અલગ કેલ્ક્યુલેટર છે. તો સૌથી પહેલાં હું તમને ફેટલનું બતાવું છું ડેમો. તો તમારે આ લિંક છે જે વિડીયોના ડિસ્ક્રિપ્શન અને કમેન્ટમાં પણ મળી જશે. તો આ લિંક તમારે કોઈ પણ બ્રાઉઝર મોબાઈલમાં ક્યાં તો કમ્પ્યુટર પર તમે એન્ટર કરીને જોઈ શકો છો. જેમાં સૌથી પહેલાં એક પેજ ખુલશે ફેટલ કેસ માટે કેલ્ક્યુલેટ કરવાનું, જેમાં તમારે ખાલી આટલી 7 વિગતો જ નાખવાની છે. 7 વિગતમાં જ તમારે આખું કેલ્ક્યુલેટ થઈ જશે. તો એક એક કરીને તમને સમજાવું છું કઈ રીતે નાખવાનું, કઈ રીતે શું કરવાનું. સૌથી પહેલાં તમારું નામ અને મોબાઈલ નંબર જે એક મરજિયાત છે તમારે નાખવું હોય તો. ત્રીજી વસ્તુ, આ બધી હવે વસ્તુ આવશે જે કમ્પલસરી નાખવી પડશે, જે કે છે કે એક્સિડન્ટની ડેટ કઈ છે. તો હવે હું તમને ડેમોમાં આપવા માટે રેન્ડમલી કંઈ પણ સેમ્પલ આપું છું. 4 માર્ચ 2022 આપણે લઈએ છીએ ડેટ અત્યાર માટે. હવે ચોથું ઓપ્શન પૂછશે જે કે ઇન્કમ ઇનપુટ કરવાનું છે. તો અગર જે ડિસીઝડ પર્સન છે એમનું પ્રૂફ અવેલેબલ છે, જેમ કે આઈટીઆર છે, પે સ્લીપ છે, ક્યાં તો ગમે તે હોય, અગર તમારી જોડે અવેલેબલ છે તો તમે એ ઓપ્શન સિલેક્ટ કરશો, જેની અંદર તમને ઓપ્શન પૂછશે આઈટીઆર છે, પે સ્લીપ છે, જે બી અવેલેબલ હોય એની પર ટિક કરીને તમે માસિક જે આવક હતી ડિસીઝ પર્સનની એ એન્ટર કરશો, જેમ કે 25,000. તો તમે આ રીતે એન્ટર કરી શકો છો. પણ મોસ્ટ ઓફ કેસમાં શું હોય છે કે જે ડિસીઝડ હોય, એગ્રીકલ્ચરિસ્ટ હોય ક્યાં તો લેબર હોય છે, જેની કોઈ પુરાવા જ નથી હોતા. તો એના માટે ઓપ્શન છે નો પ્રૂફનો, જેમાં મિનિમમ વેજીસ એઝ પર ધ સરલા વર્મા ઓર પ્રણય શેટ્ટી જજમેન્ટ છે એ પ્રમાણે તમારે મિનિમમ વેજીસ એઝ પર ધ સ્કિલ્ડ વર્કરના મિનિમમ વેજીસ લેશે. પાંચમું ઓપ્શન છે તમારે સિલેક્ટ કરવાનું છે પ્રોસ્પેક્ટિસ ઇન્કમ માટે. તેમાં તમારો જે ડિસીઝ પર્સન છે એ સેલેરીડ હતો, ક્યાં તો સેલ્ફ એમ્પ્લોયડ હતો, ક્યાં તો ફિક્સ સેલેરી પર હતો, ક્યાં તો લેબર હતો. તો આપણે અત્યારે લઈએ છીએ લેબરવાળું ઓપ્શન મેં સિલેક્ટ કર્યું છે હાલમાં. જેમાં હવે આપણે લખવાનું છે કે જે ડિસીઝ પર્સન છે એમની ઉંમર કેટલી હતી, જે વખતે એ ગુજર્યા એ વખતે એમની ઉંમર શું હતી. તો અત્યારે હું રેન્ડમલી લઈ લઉં છું 34 હતી. હવે એમના જે લીગલ હેર્સ છે, જે કે એઝ અ કેસમાં પાર્ટી હશે ક્લેમન્ટ્સ, એ કેટલા છે. તો આપણે અત્યારે લઈ લઈએ કે 4 છે. હવે આ એક ઓપ્શન છે સિલેક્ટ કરવાનું છે કે ઇઝ ડિસીઝ ધ બેચલર. આ જે ડિસીઝ પર્સન છે એમના લગ્ન થયા છે, નથી થયા. અગર નથી થયા તો તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે, અને થયા છે તો આ ઓપ્શન સિલેક્ટ કરવાનું નહીં રહે. બસ આ ખાલી 7 ઇન્ફોર્મેશન તમે નાખીને આ કેલ્ક્યુલેટ કરી શકો. હવે હું આ કેલ્ક્યુલેટનું ઓપ્શન ક્લિક કરું છું. તમે જોઈ શકો છો કે આખું કેલ્ક્યુલેશન તમારી ટોટલ કમ્પન્સેશન જે મળવા પાત્ર છે એ તમારે આવી ગયું છે. તો સૌથી પહેલાં એકવાર તમને વેરીફાઈ કરીને બી બતાવેલું આ ઇન્ફોર્મેશન કે ડેટ ઓફ એક્સિડન્ટ આપણે નાખેલી 4 માર્ચ 2022, પછી એજ કેટલી હતી 34. હવે એમનું આપણે નો પ્રૂફ પર સિલેક્ટ કરેલું, એટલે કે આ મિનિમમ વેજીસ એમણે લઈ લીધું છે ઓટોમેટિક આ કેલ્ક્યુલેટરે. તો 2022માં મિનિમમ વેજીસ હશે 9490. આપણે ફ્યુચર પ્રોસ્પેક્ટસ, તો આપણે સિલેક્ટ કરેલું લેબર મેન છે. તો લેબર મેન માટે ફ્યુચર પ્રોસ્પેક્ટસ 40%. તે પ્રમાણે અહીંયા કેલ્ક્યુલેટ થઈને આવી ગયું છે કે 40% કેટલું થાય, ટોટલ ઇન્કમ કેટલી થાય, પછી એન્યુઅલ ઇન્કમ પણ આવી ગઈ છે, પછી ડિડક્શન એટલે આપણે એડ કરેલું કે લીગલ હેર્સ એમના ટોટલ 4 છે, એટલે ક્લેમન્ટ્સ જે હશે કેસમાં એ ટોટલ આપણે આ સેમ્પલ માટે આપણે 4 ઇનપુટ કરેલા. તે પ્રમાણે ડિડક્શન 1/4નું થાય. તો 1/4 ડિડક્ટ થઈને બી 39,858 એટલા ડિડક્ટ થશે ટોટલ કમ્પાઉન્ડ. આપણે મલ્ટીપ્લાયર કેટલું થાય, તો મલ્ટીપ્લાયર એણે આપણે ઉંમર નાખીએ એ પ્રમાણે એને મલ્ટીપ્લાયર કેલ્ક્યુલેટ કરી લીધું જે કે છે 16નો મલ્ટીપ્લાયર લાગશે. તમે જોઈ શકો છો 16નો મલ્ટીપ્લાયર લાગે. અને હવે આ ટોટલ લોસ ઓફ ડિપેન્ડન્સી કેલ્ક્યુલેટ થઈને આવી ગયું છે કે 19,13,184. પછી કન્વેન્શનલ હેડ્સ
નું આપણે જોઈએ તો કન્વેન્શન હેડ્સમાં શું હોય તો લોસ ઓફ એસ્ટેટ હોય, ફ્યુનરલ ચાર્જીસ હોય અને કોન્સોર્ટિયમ હોય. તો હવે લોસ ઓફ એસ્ટેટ છે એ 18,150 મળવું પાત્ર છે એઝ પર ધ પ્રણય શેટ્ટી જજમેન્ટ. તે અહીંયા ઓટોમેટિકલી આવી ગયું છે કે એસ્ટેટ છે 18,150 મળે, ફ્યુનરલ એક્સપેન્સ છે એ બી 18,150 મળે. અને હવે લોસ ઓફ કોન્સોર્ટિયમ, તો લોસ ઓફ કોન્સોર્ટિયમ શું છે કે આપણે ક્લેમન્ટ્સ આપણે ઉપર હમણાં નાખેલા 4 ક્લેમન્ટ્સ છે, તો અહીંયા 4 હેર્સ ઇન્ટુ 48,400 એઝ પર ધ પ્રણય શેટ્ટી જજમેન્ટ. 48,400 આવી ગયું છે, 48,400 ગુણ્યા 4 એટલે 193,600 ટોટલ કોન્સોર્ટિયમ. એટલે આ રીતે આખું કેલ્ક્યુલેટ થઈને હવે ફાઇનલ આઉટપુટ આપણને શું મળ્યું છે 21,43,084. અને આમાં વ્યાજ નથી લાગ્યું, વ્યાજ માટે જે બી કોર્ટ હુકમ કરે એ પ્રમાણે હોય. હવે તમે આગળ આ પ્રિન્ટ કેલ્ક્યુલેશન અને સેવ એઝ PDF પણ કરી શકો છો. હવે આપણે ઇન્જરી કેસ માટેનું કેલ્ક્યુલેટર જોવા જઈએ છીએ. આ એક લિંક છે ઇન્જરી કેસ માટે કેલ્ક્યુલેટર, તમને અગેન આ ડિસ્ક્રિપ્શનમાં તો મળી જ જવાની છે વિડીયોના નીચે. હવે આપણે આ લિંક ઉપર ક્લિક કરીએ તો તમે જોઈ શકો છો કે ઇન્જરી કેસ કેલ્ક્યુલેટર ખુલી ગયું છે. આ સહેલું બનાવવા માટે અમે 2 પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. પાર્ટ 1 જ્યાં પ્રિલિમિનરી ડિટેલ્સ હોય, પ્રાઇમરી ડિટેલ્સ, અને આ પાર્ટ 2 જેમાં એડિશનલ ડિટેલ્સ લખવાની થાય. તો હવે પાછું તમને આખું એક વખત એક્સપ્લેન કરું છું, જસ્ટ સેમ્પલ આપવા માટે, રેફરન્સ માટે. તો અહીંયા તમારું નામ, જેમ કે અત્યારે હું એન્ટર કરું છું કેવિન, અને મારો મોબાઈલ નંબર દાખલા તરીકે. હવે આપણે ડેટ ઓફ એક્સિડન્ટ, તો ડેટ ઓફ એક્સિડન્ટ અત્યારે તમને રેફરન્સ આપું છું 09/11/2015. આ તારીખે એક્સિડન્ટ થયો હતો. હવે આમાં સેમ જ વસ્તુ છે, પ્રૂફ હોય તો પ્રૂફ ઉપર ક્લિક કરો, ના હોય તો નહીં. મિનિમમ વેજીસ એઝ પર ધ સ્કિલ્ડ વર્કરના મિનિમમ વેજીસ લેશે. આ અગેન સેમ ઓપ્શન છે કે તમારે સેલેરીડ પર્સન છે કે તો સેલ્ફ એમ્પ્લોયડ લેબર શું છે, આપણે લેબર ઉપર ક્લિક કર્યું. પછી જે ઇન્જર્ડ પર્સન છે જેને ઈજા થઈ છે એની ઉંમર કેટલી છે, એટલે ઉંમર એક્સિડન્ટ વખતે કેટલી હતી. તો અત્યારે હું લઈ લઉં છું કે અહીંયા ઉંમર એક્સિડન્ટ વખતે ઉંમર એની 35 વર્ષ હતી. પછી જેને ઇન્જરી થઈ છે એની ડિસેબિલિટી પર્સન્ટેજ પણ ડૉક્ટરના સર્ટિફિકેટ પ્રમાણે હોય. તો ઇન્જરી પર્સન્ટ કેટલા છે, તો દાખલા તરીકે અત્યારે હું લઈ લઉં કે 25% એની ડૉક્ટર સર્ટિફિકેટ પ્રમાણે ઇન્જરીના પર્સન્ટ આવ્યા છે. પછી એકચ્યુઅલ લોસ એમને કેટલો થયો તો મહિનાઓમાં લખવો પડશે. તો એકચ્યુઅલ લોસ એમને ઇન્કમને કેટલો થયો છે, તો આપણે અત્યારે લઈ લઈએ કે 6 મહિનાની એમની ઇન્કમ એમને થઈ જ નથી કારણ કે એમને ઇન્જરી થઈ હતી. એટલે હવે આ આપણે અહીંયા સુધી 8 ડિટેલ આપણે ભરીએ પ્રિલિમિનરી ડિટેલ્સ હતી. હવે એડિશનલ ડિટેલ્સ છે કે તો હવે તમારે પેન, શોક અને સફરિંગ એડ કરવા હોય કે 15,000 પેન, શોક, સફરિંગ. લોસ ઓફ એમ્યુનિટીઝ આપણે લઈ લઈશું 20,000. પછી મેડિકલ એક્સપેન્સ, તો દાખલા તરીકે લઈ લઈએ 30,000 એનો ખર્ચો થયો. પછી અહીંયા સ્પેશિયલ ડાયટ, ટ્રાન્સપોર્ટેશન અને એટેન્ડન્સ ચાર્જીસ આપણે એને એડ કરી દઈએ કે દાખલા તરીકે લઈ લઈએ 20,000. અને છેલ્લું ઓપ્શન છે ઓપ્શનલ છે કે એને ફ્યુચર મેડિકલ આપણે આપવા છે નથી આપવા. આર્ટિફિશિયલ એમ્પ્યુટેશનનો કેસ છે તો એમ્પ્યુટેશન કેટલા ખર્ચો થયો છે એમાં, એ બધું હોય. એ ઓપ્શનલ છે, અગર તમારા કેસમાં થયું છે તો લખવા માટે છે, ના થયું તો વાંધો ન. બસ આટલી વિગત ભરીને આપણે કેલ્ક્યુલેટનું બટન દબાવી દેવાનું એટલે તમારી સામે આખું કેલ્ક્યુલેશન આવી જશે. ટોટલ થઈને આપણું કમ્પન્સેશન કેટલું મળવા પાત્ર છે 6,62,555. આ ટોટલ કોમ્પન્સેશન છે વિધાઉટ ઇન્ટરેસ્ટ તમને મળવા પાત્ર છે, બેઝિક પ્રિન્સિપલ અમાઉન્ટ. આખરે તમે આ પ્રિન્ટ કેલ્ક્યુલેશન ક્યાં તો સેવ એઝ PDF તમારા ડિવાઇસમાં ડાયરેક્ટલી તમે કરી શકો છો. પણ એક ઇમ્પોર્ટન્ટ ડિસ્ક્લેમર આપી દઉં કે જે બી અમે કેલ્ક્યુલેટર બતાવ્યા ઇન્જરી ક્યાં તો ફેટલના, એક ટેન્ટેટિવ ફિગર માટે છે, જે તમારા ખાલી રેફરન્સ માટે છે. તમે કોઈ પણ ડ્રાફ્ટ કરો છો ક્યાં તો કોર્ટમાં રજૂ કરો છો કેલ્ક્યુલેશન, તો આના બેઝિસ ઉપર તમે ના કરી શકો. આ જસ્ટ તમારા રેફરન્સ અને કામ ઇઝી બનાવવા માટે છે. તમારે એકવાર તમારી જાતે વેરીફાઈ કરવાનું તો રહેશે, કારણ કે સુપ્રીમ કોર્ટ ક્યાં તો હાઈકોર્ટ્સના જજમેન્ટ હોય એ ચેન્જ થતા રહેતા હોય છે. એ પ્રમાણે તમારે પોતે વેરીફાઈ કરવાનું તમારી જવાબદારી છે. જો તમને આ વિડીયો યુઝફુલ લાગતો હોય તો નીચે આપેલ ડિસ્ક્રિપ્શનમાં આ બંને કેલ્ક્યુલેટર્સની લિંક આપેલ છે. તો તમે આ તમારા બાર એસોસિએશનમાં ક્યાં તો કોઈ પણ તમારું વોટ્સએપ એડવોકેટ્સનું ગ્રુપ હોય એમાં શેર કરજો, કમેન્ટ કરજો અગર તમને કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય ક્યાં તો કોઈ પણ સહાય જોઈતી હોય. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય.